વાગડોળ નજીક આવેલ રામધણી સેવા કેમ્પ વર્ષોથી સેવામાં અવિરત ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ભાવિકો પગપાળા રામપીર રણુજા આવતા હોય છે, જ્યાં ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પ ચલાવવામાં આવતા હોય છે. એવો જ એક રામધણી સેવા કેમ્પ છેલ્લા ઘણા વર્ષોથી અવિરત સેવા આપી રહ્યો છે, જ્યાં જમવા, ચા પાણી સહિત આરામ કરવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડી સેવા કરવામાં આવે છે. આ કેમ્પ 12 માસ સેવામાં અવિરત સજ્જ હોય છે, જ્યાં કેમ્પના સંયોજક શ્રી રમેશભાઈ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે આજુબાજુના વિસ્તારમાંથી સેવાભાવી યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે, જે સર્વ ભેગા મળી સરસ આયોજન કરી ભાવિક ભક્તોની સેવા કરે છે. સદર કેમ્પમાં પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને જર્નાલિઝમ ભરતભાઈ જોશી, પાટણ ન્યૂઝ 24ના તંત્રી એવા રાજુભાઈ ડી પટેલ સેવા કેમ્પની મુલાકાત લઈને એવા કાર્યમાં જોડાયેલ સેવકોને સન્માન કરવામાં આવ્યું. 365 દિવસ સેવા કેમ્પ અવિરત ચાલુ હોય તો રામધણી રબારી યુવા ગ્રુપ નકળંગ ધામ વાગડોદ સેવા કેમ્પમાં મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, સુરત, વાપી, ખેડા જિલ્લાના પણ ભક્તો કેમ્પમાં આવી ભોજન પ્રસાદ ને વિસામોનો લાભ લે છે. રામધણી રબારી યુવા ગ્રુપ નકળંગ ધામ વાગડોદ સેવા કેમ્પ દ્વારા અવિરત ચા પાણી, નાસ્તો અને દેશી ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે, જેના અન્ય ભેગા તેના મન ભેળા તે સૂત્ર સાર્થક કરતું હોય તો પાટણના વાગડોદના રામધણી રબારી યુવા ગ્રુપ નકળંગ ધામ સેવા કેમ્પ ભરતલ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ. વિનોદ ભીખાજી ઠાકોર છે. તમે કેટલા વર્ષથી આ જે રણુજા સેવા કેમ્પ ચાલી રહ્યો છે અને આપ પગપાળા કેટલા સમયથી, કેટલા વર્ષથી ચાલો છો? અમે ઘણા સમયથી ચાલીએ છીએ, 4-5 વર્ષથી ચાલીએ છીએ. અને આ સેવા કેમ્પને અમે દર સાલ જેટલી વખત ચાલતા આવીએ એટલી વખત અમે સેવાનો લાભ લઈએ છીએ. અને સેવા પણ સારી આપે છે અને પ્રેમથી જમાડે પણ છે, સારું જમાડે છે. જમવામાં કંઈ તકલીફ નથી, જમવામાં કંઈ સારું જમાડે છે, પ્રેમથી જ જમાડે છે. આપ કયા વિસ્તારમાંથી આવો છો? અમે કડી તાલુકો છે અમારો, મેળાદત ગામ છે અમારું. અને રોજનું કેટલા કિલોમીટર ચાલો છો? અને આરામ? અમે રોજનું 40-45 કિલોમીટર ચાલીએ છીએ. અને આપ કેટલા દિવસમાં ત્યાં રણુજા રામાપીરના દર્શને પહોંચો છો? 14 દિવસ થઈ જાય છે ચાલવામાં. 14 દિવસથી અમે ત્યાં પહોંચી જઈએ છીએ. છેક ગુજરાતથી લઈને રાજસ્થાન સુધી તમને આ સેવા કેમ્પોનો લાભ મળી રહે છે? હા, મળી રહે છે ને. સેવા કેમ્પ દરેક જગ્યાએ ગામે ગામ અમને સેવાનો લાભ મળી રહે છે. અને તમે અત્યારે હાલ જે આ કેમ્પ ઉપર છો તો આપને કેવું અનુભવ થયો? અમને ઘર કરતાં પણ સારો અનુભવ થયો છે આ કેમ્પનો. અને પ્રેમી ભક્તોએ સારા ભક્તોને જમાડ્યા છે અને અમે પ્રેમથી જમ્યા પણ છે, અમને પ્રેમથી જમાડ્યા છે. રણુજા રામાપીરના જે પદયાત્રીઓ અત્યારે હાલ જઈ રહ્યા છે તો એની સેવા કેમ્પમાં આપને શું સેવા આપી છે અને આ કઈ જગ્યા ઉપર કેમ્પ છે? અમારો કેમ્પ વાગડોદ ગ્રામ પંચાયતની જમીનની અંદર છે. ગામ છે વાગડોદ. અને યાત્રિકોને બધી પ્રકારની જે ખાટલામાં સુવાથી મોડી ગરમ પાણી અને એકદમ સાત્વિક ભોજન અમે આપીએ છીએ. અને દેશી ચૂલા ઉપર બનાવીએ છીએ. ઘી, ગોળ, બાજરીનો રોટલો, દાળ, મગની અને દૂધ ને છાશ આ પીરસવામાં આવે છે. મીઠાઈ આ કેમ્પમાં ક્યારેય બનાવવામાં આવતી નથી. ફક્ત ને ફક્ત એકદમ સાદું ભોજન લકડા ઉપર બનાવવામાં આવે છે. એ અમારા કેમ્પની ખાસિયત છે. અને ટીમ બધા જ ગામો મળીને, અમારા આટલા 20-25 ગામોના લોકો મળી અને બધા પૂરો સહયોગ આપી અને અમારી ટીમ છે બધા ગામોમાંથી મળી કુલ 31 જણની. એમના બધાના સહયોગથી આ કેમ્પ ચાલે છે. કેટલા વર્ષથી આ કેમ્પ છે? અને 2 વર્ષથી ચાલે છે. અને તમામ ભેળા અહીંયા લાગે છે. રણુજાનો 1.5 થી 2 મહિના અત્યારે લાગશે. દિવાળી ઉપર ફરી રણુજાનો લાગે. પછી બહુચરાજીનો મેળો લાગે છે, એ ચાલે છે 1 મહિનો. અંબાજીનો 15 દિવસ ચાલે છે. ચેહરમાંનો ચાલે છે 15 દિવસ. એટલે 365 દિવસ રામ રસોડો અહીંયા ચાલે છે. કોઈ પણ યાત્રી અહીંથી આ બાજુ જાય કે ડીસા બાજુ જાય, બધાને 365 દિવસ 24 કલાક રામ રસોડું અહીંયા ચલાવવામાં આવે છે. આપનું નામ શું છે? મારું નામ રમેશભાઈ મગનભાઈ દેસાઈ અને આ મોતીભાઈ દેસાઈ, અલ્કેશભાઈ. બધા જ ગામોથી અબલુવા છે, મોરપા છે, વાગડોદ છે, આ બાજુ જંગરાલ છે, કાલેડા છે, મુના છે, જુજા છે, રેચવી છે, ગણેશપુરા, આ બધા જ ગામોના લોકો મળીને અમે એક સમિતિ બનાવીને ચલાવીએ છીએ.